લઈને અમદાવાદ સીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે જોઈએ। ગયા વખત જો અમે લોકો જો એક્સપિરિયન્સ હતા એક ગજરાજના એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે જો એના આપણે ગાયરોમીટર લગાવવામાં આવેલા છે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 ડેસિબલથી વધારે રહેશે જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે જો તો આ નહીં થાય એના માટે જો ગાયરોમીટર જો ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે એના ટેસ્ટિંગ બી થઈ ગયા છે, સક્સેસફુલ ટેસ્ટિંગ। અને અમારી ટીમ જો એક અલગ સ્ક્વાડ છે જો 100-150 મીટર આગળ આગળ ચાલતા જશે। કોઈ જગ્યા અગર ડીજે વાગતા હશે જો કોઈ જગ્યાએ ફટાકડા કોઈ દારૂખાના છોડતા હશે એના તુરંત સ્ટોપ કરાવશે જો કોઈ પોલીસને બી સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે જેથી કોઈના તકલીફો થાય જોઈએ। તો આ સમગ્ર વ્યવસ્થાઓ મેં ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે જો આ વખતે જો આ વ્યવસ્થાઓ કરી છે જો અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે જેટલા અમારા વ્હીકલ્સ છે ટ્રકો છે તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે, એના GIS આપણે મેપિંગ કરવામાં આવેલા છે અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરી 12 જેટલા અલગ અલગ કંટ્રોલ રૂમ છે એના ઉપર મોનિટરિંગ થશે કે કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે જો એના બી પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી બાતો પહોંચાવી શકીએ છીએ જો એના માટે તો આભાર માનીએ છીએ। સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે જોઈએ અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે જોઈએ। અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 ઉપર કોન્ટેક્ટ કરે। અહીંયા કંટ્રોલ રૂમમાં અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે જોઈએ અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે જો રથયાત્રા માટે જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે। ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ જો લોકો ગલત ર્યુમર ગલત પોસ્ટ કરતા હોય છે જો તો આ દિવસે બી અમારા AIના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ। જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર હોય જૂના વિડીયો હોય એના નવા બતાવીને કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનું કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો છે પહોંચી વળવા માટે સક્ષમ છીએ। અને બીજા જો 2 દિવસથી ફૂલ ફ્લેજ રિહર્સલો પણ કરવામાં આવેલા છે। માનનીય ડિપ્ટી CM સાહેબ બી રિહર્સલમાં સામેલ હતા। તો સંપૂર્ણ વ્યવસ્થા પૂરી છે જો અને એમાં લોકો સે રિક્વેસ્ટ કરીએ અંતમાં આપને એટલા અમે વિનંતી કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જો નાના બાળકો છે બહેનો હોય છે વડીલો હોય છે અમારી પરંપરા છે કે ભગવાનના આશીર્વાદ લેવા માટે લોકો ઘરોમાંથી બહાર આવે છે તો એની વ્યવસ્થા બરાબર સચવાય એના માટે લોકોથી વિનંતી છે કોઈ ધક્કામુક્કી નહીં કરે જોઈએ। મંદિર પ્રશાસન સાથે વાતો થઈ છે જો કે અમારા રથોને પ્રોપરલી જ્યાં દર્શન માટે રોકશે અને પૂરતો ટાઈમ આપશે જો લોકો દર્શન કરીને જાય કોઈ ધક્કામુક્કી નહીં કરે અને નાના બાળકોનો ખ્યાલ રાખે એવી રિક્વેસ્ટ કરીએ છીએ। સાથોસાથ જેટલા બી બાળકો છે એના પેરેન્ટ્સ બી રિક્વેસ્ટ અમે લોકો કરીએ છીએ અને કર્યા પણ છીએ કે એના એક छोटी से कापली एना जेब में रखे थे नाम पता मोबाइल नंबर एड्रेस रहे कि इन केस हमारी तो हेल्पलाइन हमारी तो घरे घड़ी जगह सहायता केंद्रों છે છતાં અગર કોઈ બાળક ખોવાય છે તાત્કાલિક એના ઘરે પહોંચાડી શકીએ તો અમે સંપૂર્ણ વ્યવસ્થા અમારા તરફથી થઈ છે જો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આરતી કરશે જો કાલે સવારે માનનીય ગૃહમંત્રી ભારત સરકાર તરફથી જો આપણા જો મંગળા આરતી છે પછી પાહિંદ વિધિ વગેરે છે સમગ્ર જેટલા બી વ્યવસ્થા છે આ વખતે અમે લોકો જો મંગળા આરતી સમય બી લોકોનો દર્શન થાય લાઈવ એના માટે LED સ્ક્રીન મંદિરની બહાર મૂકવામાં આવેલા છે જો એના લોકો લાભ લઈ શકે અને સંપૂર્ણ વ્યવસ્થામાં લોકો સાથ આપે જેથી રથયાત્રા ખૂબ સારી રીતે આપની અમે લોકો પસાર કરીએ એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ અને ભરોસા પણ અપાઈએ છીએ। સર આ વખતે બંદોબસ્ત કેમ વધારે રાખ્યો કે ઇનપુટ કેમ છે નહીં કોઈ એવા ઇનપુટ નથી પરંતુ અમે લોકો જો બંદોબસ્તમાં જોતા જઈએ છીએ કે ક્યાં ક્યાં અમે નવા એરિયા છે જો કેવી રીતે આ વખતે 1000 જેટલા માણસો અમારા અલગ અલગ અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ્સ જો રાખ્યા છીએ। અમારી કમાન્ડ કંટ્રોલ વ્હીકલ માટે QRT ટીમ માટે જો રિઝર્વ તરીકે માટે જો
અને સાથોસાથ જો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે અમે વધારે અમે ટેકનિકલ સપોર્ટ માટે અમારા કંટ્રોલ રૂમમાં વધારે જો ડેશબોર્ડ છે એના મોનિટર કરવા માટે ક્રાઇમ અમારા જો સોશિયલ મીડિયાની ટીમો છે એના એક તરફથી સ્ટ્રાઇકિંગ ફોર્સ માટે અગર કોઈ ફેલાવે તો તાત્કાલિક ટીમ જાય એના પકડીને લઈ આવે આ બધા માટે બી અમે લોકો ઘણી બધી ટીમો બનાવી છે એના માટે થોડા 1000 જેટલા માણસો અમે વધુ રાખેલા છે સાહેબ કંટ્રોલ રૂમ કેટલા છે કઈ કઈ જગ્યાએ રહેશે પોલીસ हमारा कुल અત્યારે જો हमारा मेन हमारा 8 पुलिस स्टेशन છે જ્યાં રથયાત્રા નીકળે છે अपना गायकवाड़ हवेली છે जो है खाड़िया पुलिस स्टेशन आवे जो है माधोपुरा पुलिस स्टेशन आवे हमारा जो है शहर कोटला आवे जो है दरियापुर आवे जो है शाहपुर आवे जो है कारंज आवे जो है तो આ બધા જો पुलिस स्टेशनों हमारा विस्तार છે 8 तो हमारा पुलिस स्टेशन થઈ ગયા એના સિવાય જો हमारा અહીંયાના जो कंट्रोल रूमों છે અહીંયા અમે कंट्रोल रूम રાખીએ છીએ एक मिनी कंट्रोल रूम है जो अपना तंबू चौकी पर રાખીએ છીએ जो है बाकी अन्य हमारा स्टेट लेवल जो हमारा ऑफिसेस છે ત્યાં અમે કુલ 12 જેટલા કંટ્રોલ રૂમો બનાવી છે જેથી સતત બધી જગ્યાએ સે મોનિટરિંગ થતી રહે છે સર ગુજરાત એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા આરોપીઓને ઝડપી પડ્યા હતા આપણે અમદાવાદ શહેર પોલીસ તરફથી કોઈ ઇન્ટ્રોગેશન કર્યું કે રથયાત્રાથી એની પહેલા જ પકડાયા હતા એની પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે કે નહીં રથયાત્રામાં આવવાના હતા કે નહોતા આવવાના એને લઈને કંઈ થોડો પ્રકાશ પાડશો हमारा एटीएस સાથે સતત જો કોન્ટેક્ટ છે એટીએસની બી ટીમો આવીને અમે લોકો સાથે અમે લોકો ચર્ચાઓ કરી અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બી એસઓજીની ટીમ એના સાથે ચર્ચા કરી જો પૂછપરછ ઇન્ટ્રોગેશન થઈ તો આપણે રથયાત્રામાં કોઈ એવા દિક્કત નથી જો હે છતાં જો એટીએસની ટીમ અને એના મદદથી આજુબાજુ જો જિલ્લાઓની અમારી ટીમો છે આજુબાજુ જિલ્લા એના સાથે ઓલરેડી અમે લોકો જો કાર્યવાહી કરીએ છીએ અને આ જો મોડ્યુલ એક પકડાય છે જેના ઉપર એટીએસ કામગીરી કરી રહી છે તો અત્યારે અમારે રથયાત્રામાં કોઈ એવો તકલીફ નથી જો હે છતાં અમારે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને આજુબાજુના તમામ જિલ્લાઓ સાથે બી આ બારેમાં અમારા સંકલન કન્ટિન્યુઅસ ચાલુ છે